નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. શું ઇતિહાસનો આટલો મોટો સિલેબસ જોઈને થોડી ગભરામણ થાય છે? ચિંતા ન કરશો. અહીં આપણે ગમે તેવા જટિલ વિષયોને એકદમ સરળ બનાવી દઈએ છીએ. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે ઇતિહાસનો આખો અભ્યાસક્રમ એક મોટા પહાડ જેવો લાગે, ખરું ને? હા, આ એક સામાન્ય અનુભવ છે. અને આજે આપણે આ પહાડને એક નાનકડી, સુંદર ટેકરીમાં ફેરવવાના છીએ. તો ઉકેલ શું છે? અહીં જુઓ, વિદ્યાકુલ ગુજરાતીના એક અનુભવી શિક્ષકે 25 સૌથી અગત્યના પ્રશ્નો તારવ્યા છે. આપણે એને માત્ર એક લિસ્ટ તરીકે નહીં, પણ એક સ્માર્ટ સ્ટડી પ્લાન તરીકે જોવાના છીએ, જે આખી તૈયારીને સરળ બનાવી દેશે. તો આ છે આજનો આપણો રોડમેપ. આપણે આ 25 પ્રશ્નોને આ રીતે અલગ અલગ ભાગમાં વહેંચીને સમજીશું, જેથી બધું જ સ્પષ્ટ અને યાદ રાખવામાં સહેલું બની જાય. અને આ છે આપણો મેજિક નંબર 25. આ માત્ર 25 સવાલો નથી, પણ ઇતિહાસના 7 ચેપ્ટરમાંથી કાઢેલું માખણ છે. એમ કહી શકાય કે આ સૌથી વધુ સંભવિત પ્રશ્નો છે. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે ભારતીય સંસ્કૃતિના પાયા. અહીં આપણે જાણીશું કે આપણા વારસાના મૂળ ક્યાં અને કેટલા ઊંડા છે. આ વિભાગમાં આપણે એ મૂળભૂત વિષયો જોઈશું જેના પર આપણી આખી સંસ્કૃતિ ટકેલી છે, જેમ કે આપણી નદીઓ જીવનદાત્રી કેમ છે, કઈ કઈ પ્રજાએ આપણા દેશને પોતાનું ઘર બનાવ્યું, અને આપણો પ્રાકૃતિક વારસો કેટલો ભવ્ય છે. આ બધા સવાલોના જવાબ અહીં છે. હવે આમાંથી આર્ય પ્રજા વિશેનો જે સવાલ છે ને, એના પર ખાસ ધ્યાન આપજો. મૂળ શિક્ષકના મતે આ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, જેને બિલકુલ છોડી ન શકાય. સંસ્કૃતિના પાયા સમજ્યા પછી હવે જોઈએ કે એ મજબૂત પાયા પર કઈ સુંદર કલાકૃતિઓની ઇમારત ઊભી થઈ છે. ચાલો ભારતની કલા, હસ્તકલા અને પ્રદર્શનની રંગીન દુનિયામાં જઈએ. અહીં જુઓ ભારતની કલાની વિવિધતા. એક તરફ ગુજરાતની શાન એવી ભવાઈ છે, તો બીજી તરફ સદીઓ જૂની માટીકામની કલા. એક તરફ મણિપુરી નૃત્યનું લાલિત્ય છે, તો બીજી તરફ જળતર કામની બારીકાઈ અને ભવ્યતા. દરેક કલાની પોતાની એક અલગ જ કહાની છે. અને હવે આવે છે આપણો ત્રીજો અને સૌથી વધુ પ્રશ્નો ધરાવતો વિભાગ. આ વિભાગ આપણને ભારતના ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી આપતા સ્થળોની સફરે લઈ જશે. ચાલો એક નાનકડી માનસિક સફર કરીએ. સિંધુ ખીણના આયોજનબદ્ધ શહેરો ધોળાવીરા અને લોથલથી લઈને મોઢેરાના અદ્ભુત સૂર્ય મંદિર સુધી, પછી દિલ્હીનો કુતુબ મિનાર હોય કે ઇલોરાનું એક જ પથ્થરમાંથી કોતરેલું કૈલાશ મંદિર, આ દરેક સ્થળ આપણી સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. લોથલ વિશે તો એવું કહેવાય છે કે આ પ્રશ્ન વગર પેપર સેટ જ ન થાય. કેમ? કારણ કે તે હડપ્ય સંસ્કૃતિનું એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર અને વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. આની તૈયારી તો પાક્કી કરવી જ રહી. અને હવે આવે છે પરીક્ષકોનો બીજો એક હોટ ફેવરિટ સવાલ. મોઢેરાનું સૂર્ય મંદિર. એની બનાવટ, એનું સ્થાપત્ય અને એની પાછળનું વિજ્ઞાન, આ બધું જ એને એક અત્યંત મહત્વપૂર્ણ વિષય બનાવે છે. ભવ્ય ઇમારતો અને સ્થાપત્યોની દુનિયામાંથી બહાર આવીને હવે આપણે પ્રાચીન ભારતના જ્ઞાનના મંદિરોમાં પ્રવેશ કરીએ. આ વિભાગમાં આપણે એ વિષયોની વાત કરીશું જેના કારણે પ્રાચીન ભારત વિશ્વગુરુ કહેવાતું હતું. તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ, આપણું વૈદિક સાહિત્ય અને મેડિકલ સાયન્સ, ગણિત અને કેમિસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં આપણું પ્રદાન, આ બધું જ આપણા ગૌરવશાળી બૌદ્ધિક વારસાની નિશાની છે. પરીક્ષા માટે આ 3 મુખ્ય પ્રાચીન વિદ્યાપીઠોને યાદ રાખવી જરૂરી છે. તો ચાલો આ ટેબલ પર એક ઝડપી નજર નાખી લઈએ, જેથી તેમની મુખ્ય વિશેષતાઓ સરળતાથી યાદ રહી જાય. હવે એક વિષય એવો છે જેના પર ખૂબ ખાસ ધ્યાન આપવાનું છે. મૂળ શિક્ષકે પણ આના પર વારંવાર ભાર મૂક્યો છે. પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. આ વિષય પરથી 4 ગુણનો મોટો પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા છે, એટલે આની તૈયારી ખૂબ જ ઊંડાણપૂર્વક કરવી. ચાલો હવે આપણે લગભગ અંત તરફ છે. આપણા અંતિમ વિભાગમાં આપણે છેલ્લા અને મહત્વના વિષયને સમજીને આખી ચર્ચાને સમાપ્ત કરીશું. અને આપણો છેલ્લો 25મો વિષય પર્યટન ઉદ્યોગ. આ ટોપિક ખૂબ જ રસપ્રદ છે, કારણ કે એ આખા ઇતિહાસને આજના સમય સાથે જોડે છે. આપણો ભવ્ય વારસો દેશના અર્થતંત્ર અને સાંસ્કૃતિક ઓળખ માટે કેટલો મહત્વનો છે એ સમજવા માટે આ વિષય બહુ જ જરૂરી છે.
હા, અને એક નાનકડી વાતની સ્પષ્ટતા કરી લઈએ. મૂળ વિડીયોમાં નંબરિંગમાં એક નાની ભૂલ હતી, જેને અમે અહીં સુધારી લીધી છે, જેથી આપણા 25 વિષયોની યાદી એકદમ પરફેક્ટ બને. તો આ સાથે હવે આપણી પાસે માત્ર એક પ્રશ્નોની લિસ્ટ નથી, પણ સફળતા માટેનો એક સ્પષ્ટ નકશો છે. વિષયવાર ગોઠવણીને કારણે હવે ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, પણ સમજીને તૈયારી કરી શકાય છે. આશા છે કે આ વિશ્લેષણ તૈયારીમાં ખૂબ મદદરૂપ થશે. હવે તણાવને બાજુ પર મૂકી વારસાને જાણવાના ઉત્સાહ સાથે આગળ વધો. તો ભારતના વારસાના આ અદ્ભુત ખજાનામાંથી કયા વિષય પર સૌથી પહેલા મહારત મેળવવાનું મન થાય છે? પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.